નમસ્કાર, સ્વાગત છે તમારું 1x બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટમાં. ક્રિકેટ પ્રિડિક્ટ કાર્યક્રમમાં આપણે આઈપીએલ સિઝનની તમામ મેચ, ખેલાડીઓ અને પીચ રિપોર્ટનું વિશ્લેષણ કરી મેચનું આકલન કરીએ છીએ. આઈપીએલમાં આજે ડબલ હેડર મુકાબલો યોજાશે અને સિઝનની 43મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનાર છે. તો પોઈન્ટ ટેબલ પર દિલ્હી 6ઠા સ્થાને છે, જ્યારે મુંબઈની ટીમ 8મા સ્થાને છે. આજની બીજી મેચની વાત કરીએ તો આ સિઝનની 44મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ યોજાનાર છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પોઈન્ટ ટેબલ પર લખનઉની ટીમ 4થા સ્થાને, જ્યારે રાજસ્થાનની ટીમ 1લા સ્થાને છે. પહેલા વાત કરીએ બપોરે 3:30 કલાકે દિલ્હીમાં યોજાનાર મુકાબલાની. દિલ્હી અને મુંબઈ વચ્ચે આઈપીએલના મુકાબલાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. બંને ટીમે હજુ સુધી 34 મેચમાં આમને સામને રમી છે, જેમાં મુંબઈએ 19 અને દિલ્હીએ 15 મેચ જીતી છે. મુંબઈ સામે દિલ્હીનો હજુ સુધીનો સૌથી મોટો સ્કોર 213 રનનો છે. મુંબઈએ દિલ્હી સામે હજુ સુધીનો સૌથી મોટો સ્કોર 213 રનનો બનાવ્યો છે, જ્યારે મુંબઈએ દિલ્હી સામે 234 રનનો સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમ બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. જો કે આ સિઝનમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં માત્ર 2 મેચ જ રમાઈ છે. તેમાં દિલ્હી મુંબઈ વચ્ચે યોજાનાર આજની મેચમાં ઊંચો સ્કોર જોવા મળી શકે છે. આજના બીજા મુકાબલાની જો વાત કરીએ તો બીજા મુકાબલો લખનઉના એકાના સ્ટેડિયમમાં રાજસ્થાન અને લખનઉ વચ્ચે યોજાનાર છે. બંને ટીમ વચ્ચે હજુ સુધી કુલ 4 મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાને 3 અને લખનઉએ ફક્ત 1 મેચ જીતી છે. એકાના સ્ટેડિયમની પીચ ગયા વર્ષ કરતા સારી સ્થિતિમાં છે. એકાના સ્ટેડિયમની પીચ પર 160 થી 180 રનનો સ્કોર નિયમિત રીતે જોવા મળે છે. એકાના પીચ બેટ્સમેન અને સ્પિનર્સ માટે મદદરૂપ માનવામાં આવે છે. એકાના સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરનાર ટીમ વખત જીત મેળવી છે. ત્યારે આ જ વિશે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહ ચૌહાણ, જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે. સ્વાગત છે રાજેન્દ્રભાઈ આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા ગઈકાલની મેચની જો વાત કરીએ તો પંજાબ કિંગ્સે કોલકાતાને હરાવીને ટી20 ઇતિહાસમાં પહેલી વખત ચમત્કાર કર્યો છે. ત્યારે ગઈકાલની મેચને લઈને શું કહીશો? જી નમસ્કાર વીટીવીના બધા દર્શકોને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. જોની જોની યસ પાપા, હું કવિતા નથી બોલતો, આ પોએમ નથી અંગ્રેજીની. જોની બ્રિસ્ટો કાલે જે પ્રદર્શન કર્યું, જે પરફોર્મન્સ કર્યું, એના પહેલાં ક્યાં ના ક્યાં એવું કહેવામાં આવતું હતું કે જોની જોની નો પાપા, પણ કાલથી જે 108 રનની જબરજસ્ત પારી જે રમવામાં આવી જોની બ્રિસ્ટોની, હવે આપે કીધું કે આ નામ છે આઈપીએલ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, પણ એમાં ક્યાં ના ક્યાં એક શબ્દ અસંભવમાં સંભવ શબ્દ छिपा हुआ, એટલે ઇમ્પોસિબલમાં જ પોસિબલ શબ્દ छिपेलो છે. એનું કાલ બેસ્ટ એક્ઝામ્પલ આપણને જોવા મળ્યું. હવે વાત કરીએ તો જે પહેલાં ટોસ જીત્યું પંજાબ કિંગ્સની કપ્તાને સેમ કરન, અને ટોસ જીતીને પહેલે બેટિંગ માટે આમંત્રિત કર્યા કેકેઆરની ટીમ. સારો જબરદસ્ત શરૂઆત રહી, ખાસ કરીને સુનિલ નારાયણ અને ફિલ સોલ્ટ જે ઓપનિંગ બેટ્સમેન છે અને વિકેટ કીપર છે. 138 રનની બહુ સારી પાર્ટનરશિપ બંનેના વચમાં થઈ. એના પછી વેંકટેશ અય્યર બી સારી બેટિંગ કરી. એના પછી ખાસ કરીને શ્રેયાંશ અય્યરે 200ની સ્ટ્રાઇક રેટથી 10 દળોમાં 28 રન કર્યા અને ટોટલ રન 261 રન બનાવ્યા કેલકટાની ટીમને. પણ ક્યાં ને ક્યાં એવું કોઈને નહીં લાગતું. ઇવન પંજાબ કિંગ્સના જે કેપ્ટન છે શિખર ધવન, બીજા જે એમના જે મેનેજમેન્ટવાળા, એ લોકોને બી પણ એવું વિચાર નહીં હતું કે આ સ્કોર ક્યાં ને ક્યાં એ લોકો ચેઝ કરી જશે. પણ એવું કાલે જબરજસ્ત શરૂઆત કરી, ખાસ કરીને બ્રેસ્ટો, એના પછી સાથે પ્રભ સિમરન. એ તો અનફોર્ચ્યુનેટલી પ્રભ સિમરન આઉટ થઈ ગયો, અને ખાસ વાત એ પાવર પ્લેમાં જ એ લોકો 93 રન બનાવી દીધા હતા. એ શરૂઆત બહુ સારી હતી. એના પછી એક વિકેટ જરૂર પડ્યું. એના પછી શશાંક સિંહ આવ્યો. શશાંક સિંહ તો બિલકુલ એક જબરજસ્ત ડિસ્કવરી કહી શકીએ છીએ આપણે પંજાબ કિંગ્સના માટે. એને જે હિસાબથી ત્યાં બેટિંગ કરી, આપણે કાલે જોયું કે ત્યાં 42 6 માર્યા, એટલે 42 છક્કા અને 37 4 માર્યા, અને કુલ મલાવીને કાલની મેચમાં 523 રન ત્યાં. હવે કેકેઆરની આપણે વાત કરીએ તો હાલમાં આપણે 3 મેચોમાં જોઈએ. કલકત્તા નાઇટ રાઇડર્સની જે એના પહેલા મેચ જે થઈ હતી, એ મેચમાં રાજસ્થાન રોયલ્સને સામે એ લોકો સારી બેટિંગ કરી હતી, અને પછી રાજસ્થાન રોયલ્સને બટલરે જે 107 રનની જે જબરજસ્ત ઇનિંગ રમી અને ત્યાં હારી ગયા. એના પછી આરસીબીને સામે ફક્ત 1 રનથી જ આરસીબીની ટીમ હારી. અધરવાઇઝ એ બી ક્યાં ને ક્યાં એવું આપણે કહી શકીએ દેટ વોઝ ડિપ્રેશન ફોર કેકેઆર. એના પછી કાલની મેચ આપણે જોયું, એટલે કાલે
કાલની મેચ તો બહુ જબરજસ્ત હતી. એના પહેલાં 2018માં જ એક મેચ કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને પંજાબ કિંગ્સની ટીમે હરાવી હતી. એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે કાલે મેં એક સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ જોયું હતું, એમાં જે બધા બોલર્સ છે એ બધા હોસ્પિટલમાં સૂઈ રહ્યા છે. એટલે બધા બોલર્સની હાલત બહુ વી આર સોરી ફોર, પણ આ ઇન્ડિયન પ્રીમિયર લીગ છે અને કાલે મેચ બહુ મજા આવી. જી બિલકુલ. આપણી સાથે नोएल डेविड जोड़ाई गया है, जो वो पूर्व अंतर्राष्ट्रीय क्रिकेटर है. वेलकम टू वीटीवी नोएल जी. नोएल जी, सबसे पहले आपसे पूछना चाहती हूँ, जो कल की मैच रही इम्पॉसिबल से पॉसिबल हो गई, कल की मैच के बारे में क्या बोलोगे आप? काफी इंटरेस्टिंग थी. कि मैं इसलिए कह रहा हूँ कि पंजाब को ये शुक्रिया अदा करना चाहिए कि 4 कैच छोड़ने के बाद भी मैच जीतना इज समथिंग ग्रेट. मैं इसलिए कह रहा हूँ कि अगर उनकी फील्डिंग देखा गया तो पंजाब की लोग 4 कैच छोड़े, सुनील नारायण की छोड़े, सॉल्ट का 2 कैच छोड़े, फिर भी मैच जीतना टू देयर बैटिंग. मैं इसलिए और एक चीज ये कहना चाह रहा हूँ कि उनकी बॉलिंग जो थी पंजाब की, आई डोंट थिंक उतनी खास थी कल, क्योंकि कोई प्लानिंग नहीं थी सॉल्ट को या सुनील नारायण को डालने के लिए, और उनकी जो डेप्थ यॉर्कर्स थे, फ्लोर 1 वेरिएशंस नहीं थे. बट देखा गया तो उनकी बैटिंग जो थी सेकेंड इनिंग में एक रिकॉर्ड क्रिएट किए. 260 और चेस करना आईपीएल में एक रिकॉर्ड है. एंड आई थिंक पंजाब स्टूड टू उनकी जो बैटिंग, अब काफी चर्चा करते रहे हम लोग, उनकी बैटिंग क्लिक नहीं हो रहा है, ब्रेस्टो क्लिक नहीं हो रहा है, या बट कल ब्रेस्टो जो इनिंग खेले, आई थिंक वो एक फॉर्म में आ गए. एंड अपने उभरता हुआ खिलाड़ी शशांक, जो उनकी डिस्प्ले बैटिंग की काफी शानदार थी. एंड आई अप्रिशिएट दिस 2 गाइस, ब्रेस्टो एंड शशांक, जो मैच को जीता है पंजाब को. जी सर, गुड मॉर्निंग एंड वेलकम बैक टू शो. मैं आपसे ये पूछना चाहूँगा कि कल की मैच की अगर हम बात करें. थैंक यू. जी सर, कल की मैच की बात करें तो वर्ल्ड रिकॉर्ड, अभी तक तो आईपीएल के ही रिकॉर्ड टूटते थे या नेशनल रिकॉर्ड ही टूटते थे, लेकिन कल वर्ल्ड रिकॉर्ड तोड़ा जो वेस्ट इंडीज़ और साउथ अफ्रीका के बीच 259 का था. और द वे अभी जो बैट्समैन जो बैटिंग, अभी 3 लास्ट मैच की बात करूँ सर केकेआर की, तो पहला जो मैच था वो बिल्कुल जीतने की नगर पे थे, और उसके बाद जिस तरह से बटलर ने बहुत शानदार बैटिंग की. सेकंड वाला मैच भी आरसीबी से बिल्कुल हार ही चुके थे, लेकिन अनफॉर्चुनेटली 1 रन से आरसीबी की टीम वो मैच हार गई. कल वाला मैच तो शायद आपने देखा होगा, आप भी इंटरनेशनल लेवल पे काफ़ी मैचेज खेल चुके हैं. आपको कल लगा था कि ये जो 261 का जो टारगेट वो चेज हो जाएगा? नहीं, एक तरीके से जो लक्ष्य लगा है कि क्या 260 और रन की, मैं एक्सपेक्ट नहीं किया मैं कि पंजाब ये चेस करेगा 260, क्योंकि ठीक है जो भी है बॉलर्स जो केकेआर के जो थे उतना खास नहीं थे, सेम इन लाइन विद पंजाब. बट ये एक्सपेक्ट नहीं किया कि ब्रेस्टो 100 करेगा, क्योंकि वो सॉर्ट ऑफ फॉर्म में नहीं थे. बट कल जो स्टार्ट मिली है उनको, पावर प्ले की स्टार्ट जो एक्सपेक्ट करते हैं टीम, वो स्टार्ट पंजाब को शुरुआत से 6 ओवर के अंदर वो लोग ऑलमोस्ट 60 और 70 और थे एक 4 ओवर में. वो स्टार्ट से कैपिटलाइज किए ये लोग. सिमरन जो नॉक किए 50 का, अनफॉर्चुनेटली रन आउट हो गए, बट ब्रेस्टो और शशांक जो फिनिश किए, आई थिंक दैट इज द क्लास. और पंजाब को रिकॉर्ड क्रिएट करने का शायद लिखा हुआ था कि ये आज हमारा दिन है. जी રાજેન્દ્રભાઈ, જે રીતે આ વર્ષે એટલે કે આ આઈપીએલમાં જે હિસાબથી રન થઈ રહ્યા છે, ત્યારે બોલર્સ માટે શું કહેશો આપ? जी बिल्कुल, हमने हाल में हिंदी में पूछ्યું હતું નોએલ ડેવિડ સાહેબને, એ જ કે બોલર્સની હાલત બહુ ખરાબ છે. કાલે એક પોસ્ટમાં બી જોવામાં આવી. એટલે ક્યાં ને કે હવે આ 5મી વખત છે કે જે કેકેઆરની ટીમે 200+ રન કાઢ્યા. એના પહેલાં 277 બી બન્યા છે, 288 બી બન્યા છે, 261 બી બન્યા છે. હૈદરાબાદની ટીમ તો લગાતાર 200+ જ કરે છે, એક્સેપ્ટ જે લાસ્ટ મેચ હતો એને છોડીને જે આરસીબીના સામે હતો એમાં બી એને 200+ લગભગ આવી ગયા હતા એને. એટલે ક્યાં ને ક્યાં કહેવાનો અર્થ એ છે કે ઘણા બધાને એવું માનવામાં છે કે ઇમ્પેક્ટ પ્લેયરની જે પોલિસી શરૂઆત કરી છે આઈપીએલમાં એના લીધે, પણ આઈ ડોન્ટ થિંક, બિકોઝ કાલનો જે મેચ આપ જુઓ તો 138ની જે ઓપનિંગની પાર્ટનરશિપ થઈ કેકેઆરની ટીમ ફિલ્ડ સોલ્ટની અને સુનિલ નારાયણના વચમાં,
એના પછી પંજાબ કિંગ્સની બી આપ વાત કરો તો એ બી ઓપનિંગમાં સારી પાર્ટનરશિપ 93 રનની પ્રભસિમરનને એના સાથે સાથે બ્રેસ્ટોને વચમાં પાર્ટનરશિપ થઈ, એટલે ઇમ્પેક્ટ પ્લેયરનું અગર ક્યાં ને ક્યાં પ્રભાવ જોવામાં આવે તો એ છેલ્લા 19 કે 20 ઓવરમાં આવી શકે છે. પણ આ ધ વે બેટિંગ ઓપનિંગમાં લગભગ ફર્સ્ટ સેકન્ડ વિકેટમાં જ એટલી સારી 100 રનની પાર્ટનરશિપ થઈ રહી. એના પહેલાં જે હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સને વચમાં જે અરુણ જેટલી સ્ટેડિયમમાં જે મેચ રમવામાં આવ્યું એમાં બી બહુ સારી 136 રનની પાર્ટનરશિપ કરી હતી હૈદરાબાદની ઓપનર્સે ડેવિડ અને અભિષેક શર્માએ. એટલે પણ ક્યાં ને ક્યાં એવું લાગે છે કે બોલર્સ માટે થોડું IPL सॉरी फॉर देम जी. जी बिल्कुल. नोएल जी, कल की मैच के बारे में बात करें तो कल की मैच में पंजाब के प्लेयर्स के जो कैच मिस हुए, अगर जो कैच मिस ना होते तो क्या रिजल्ट रहता? रिजल्ट देखिए, तो स्कोर तो 260 नहीं होता था अगर वो 4 कैचेस जो छूटे अगर लपट देते थे तो 260 नहीं होता था, करीब 180 190 उसके आसपास रहता है. क्योंकि सुनील नारायण एक डेंजर प्लेयर है, सबको पता है. स्टॉल्ट एक डेंजर प्लेयर है. उनके कैचेस छोड़ना इट इज नॉट वांटेड, और छोड़ने के बाद मैच जीतना फिर इट इज ग्रेट. तो इट इज दे आर लकी दैट दे वॉन द मैच. જી બિલકુલ. રાજેન્દ્રભાઈ, આજની મેચ પર આવીએ તો આજની જે મેચ છે દિલ્હી અને મુંબઈની મેચની વાત કરીએ તો આજની મેચમાં દિલ્હીની ટીમ મુંબઈ પર ભારી રહેશે કે કેમ? બિલકુલ, અગર આજની મેચની વાત કરીએ તો હાલ સુધી 34 મેચેસ રમવામાં આવ્યા છે મુંબઈ અને દિલ્હીના વચમાં. અને ક્રિકેટની વાત કરીએ તો જૂના જમાનામાં બી એક ટ્રેન્ડ હતું દિલ્હી અને મુંબઈના વચમાં ક્રિકેટનું ક્યાં ને ક્યાં. 34 મેચેસ જે રમવામાં આવ્યા છે એમાં 19 મેચ જીતવામાં આવી છે ડીસીની તરફથી, રાજસ્થાન દિલ્હીની તરફથી, અને બીજા જે 24 મેચ છે એ ક્યાં ને ક્યાં મુંબઈની મેચની ટીમ. પણ હવે આપ જુઓ તો આ જે અરુણ જેટલી સ્ટેડિયમ છે એ અરુણ જેટલી સ્ટેડિયમ ઉપર રન બહુ બને છે. હમણાં હાલ 2 મેચ આપ વાત કરો, પહેલાં જે ડીસી અને જીટીના વચમાં મેચ થઈ હતી એના પહેલાં ડીસી અને SRH હૈદરાબાદને વચમાં કુલ મલાવીને લગભગ 909 રન બની ચૂક્યા છે. એટલે આ બી જે મેચ રમવાનું છે આજની મેચમાં બી એમાં બી બહુ હાઈ સ્કોરિંગની એક્સપેક્ટેન્સ છે. બીજું એનું જે મેદાન છે એ થોડું નાનું છે, અરુણ જેટલી સ્ટેડિયમનું જે મેદાન છે, એટલે મને લાગે છે. પણ ક્યાં ને ક્યાં મુંબઈ હાલ સુધી જે રેકોર્ડ જોવો તો મુંબઈની ટીમ થોડી ભારી પડે છે. પણ ધ વે જે હિસાબથી દિલ્હી કેપિટલ્સની બેટિંગ પણ સારી થઈ ગઈ છે, ફ્રેઝર એક સારો બેટ્સમેન એમને મળ્યો છે, અને પછી હર્ષદ પટેલને ઉપર અક્ષર પટેલને ઉપર મોકલાવ્યો ફર્સ્ટ ડાઉન ઉપર, એના પછી એને બહુ સારો દેખાવ કર્યો, એની बैटिंग सारी થઈ ગઈ છે. એટલે ક્યાં ને ક્યાં लागे છે कि अब कम्पिटिटिव. सर इसी को आज के मैच को लेकर ही मैं आपसे पूछना चाहूँगा, क्योंकि अरुण जेटली स्टेडियम में आपने देखा खास करके हैदराबाद की टीम का जो मैच हुआ था दिल्ली कैपिटल्स के साथ में, वो वाली मैच तो बिल्कुल वन साइडेड होगी. उसके बाद सेकंड जो मैच दिल्ली कैपिटल्स और गुजरात टाइटन्स के बीच में हुआ था वो सिर्फ लास्ट में 4 रन से दिल्ली कैपिटल्स की टीम जीती थी. तो आपको क्या लगता है कि आज का मैच में दिल्ली कैपिटल्स की तरफ अगर हम देखें तो उनके पास अभी बैटिंग भी अच्छी हो गई है, क्योंकि फ्रेजर एक अच्छे नए खिलाड़ी उनको मिले, साथ ही साथ स्टफ्स भी बहुत अच्छी स्ट्राइक रेट पे चल रहे हैं. उसके बाद अक्षर पटेल बहुत लास्ट मैच में बहुत अच्छे 66 रन उन्होंने बनाए, बॉलर्स भी बहुत अच्छे हैं. तो आप क्या सोचते हैं कि आज की मैच की क्या रणनीति रहेगी दिल्ली कैपिटल्स की? मुंबई की बात करें तो रोहित शर्मा बहुत अच्छे खेल रहे हैं, साथ ही साथ उनके साथ में जो तिलक हैं वर्मा वो भी अच्छा खेल रहे हैं. अगर सूर्य कुमार यादव अगर क्लिक हो जाते हैं तो वो भी बहुत अच्छी पारियां खेल रहे हैं. तो क्या रणनीति रहेगी? क्योंकि मुंबई की तरफ अगर मैं विश्लेषण करूं तो सिर्फ एक ही गेंदबाज है, कहीं न कहीं बुमराह, उनके ऊपर ही ले दे के उनके ऊपर ही नज़र जाती है सबकी, बाकी गेंदबाज इतना कुछ खास विशेष कर नहीं पा रहे हैं. तो आप क्या सोचते हैं, किस तरह से एनालिसिस करेंगे आज के मैच को? जी सर. देखिए, ये एक डू और डाई मैच है मुंबई के लिए. अगर IPL के रेस में रहना है तो ये जीतना जरूरी है, और ये मैच तो एक नेट रन रेट से जीतना चाहिए उनको, क्योंकि उनकी रन रेट जो है नेट काफी कम है. एंड आई थिंक अगर वो लोग बैटिंग किए फर्स्ट तो वो लोग का स्कोर एटलीस्ट 250 और रन माना, क्योंकि विकेट काफी अच्छी है दिल्ली की. आप देखें 3 मैच जो भी हुआ है उधर काफी अच्छे स्कोर हुए हैं. सनराइजर्स एक बड़ा स्कोर किए, दिल्ली एक अच्छा स्कोर करा, 4 रन से जीते. आई थिंक आज की मैच में दोनों विल लुक फॉरवर्ड टू ए बिग स्कोर, और दोनों के पास बल्लेबाज काफी अच्छे हैं. आप जैसा नेम्स लिए हैं, देखो
सूर्य कुमार है, रोहित शर्मा है, हार्दिक पांड्या हिमसेल्फ इज देयर, ईशान किशन है, उस तरफ पंत है, फ्रेजर है, एंड दे हैव अ वेरी गुड बैलेंस साइड दोनों के पास। तो आई थिंक एक टक्कर, एक मुकाबला होएगा, काफी अच्छी मुकाबला, टग ऑफ वॉर होएगा बैटिंग में, एंड आई थिंक एक 240-250 की स्कोर लगभग होने का चांस है, एक बड़ा स्कोर, अगर विकेट काफी अच्छा बैटिंग है तो, नहीं तो देन अगर स्लो है एक तरफ से, देन आई डोंट थिंक एक बड़ा स्कोर होने का चांस है। जी, अभी मुझे एंकर दीपिका ने पूछा था कि बॉलर्स की बारे में आप क्या कहते हैं। अभी सर कल का अगर हम मैच देखें तो सेम करन 4 ओवर 60 रन 1 विकेट, अर्शदीप 4 ओवर 45 रन 2 विकेट, रबाडा 3 ओवर 52 रन कोई विकेट नहीं, पटेल 3 ओवर 48 रन कोई विकेट नहीं। उधर पंजाब की ओर से भी हर्षित राणा 4 ओवर 61 रन कोई विकेट नहीं, रसेल 2 ओवर 39 रन कोई विकेट नहीं, सुनील नारायण ठीक ठाक रहे 4 ओवर कोई मेडन नहीं 24 रन 1 विकेट, और वरुण चक्रवर्ती 3 ओवर 49 रन 49 रन। मतलब ये सब क्या हो रहा है सर बॉलर्स के साथ, क्या कहना चाहिए, बिकॉज आप भी एक बॉलर कम ऑलराउंडर रह चुके हैं, इंटरनेशनल लेवल पे सर ब्रेक बॉलर रह चुके हैं। ये जो हो रहा है बॉलर्स के साथ में, क्या कुछ नियम चेंज कर हो सकते हैं, या किस तरह से आप क्या सोचते हैं, या बॉलर्स को ही कुछ न कुछ और कुछ करना पड़ेगा? देखिए, ये आईपीएल में काफी बैटिंग डिस्प्ले दिख रहा है हर मैच में, बैट्समैन की तरफ काफी वन साइडेड अफेयर हो जा रहा है, क्योंकि बॉलर्स एक रिसीविंग एंड पे काफी, क्योंकि आजकल के जो ग्राउंड है काफी छोटे, डायमेंशन छोटे, खाली बल्ले काफी अच्छे हो गए। हमारे जमाने में जो बैट्स आते थे काफी पतले रहते थे, आजकल के बैट